ફ્રેન્ડ, TYBSc યુનિટ છે સિમેન્ટ્રી મોલિક્યુલ્સ અને એનું લેક્ચર નંબર 7 છે. આજના લેક્ચરમાં આપણે બિંદુ સમૂહ એટલે કે પોઈન્ટ ગ્રુપ વિશે શીખવાના છીએ. તો પોઈન્ટ ગ્રુપ શું છે એ વિશે જોઈએ. તો જે દરેક અણુ છે એ તેમાં આવેલા સમમિતિ તત્વો વડે ઓળખી શકાય છે. પછી આ જે સમમિતિ તત્વો ધરાવતા અણુઓ છે એમને ચોક્કસ સંજ્ઞા આપવામાં આવે છે જે બિંદુ સમૂહ તરીકે ઓળખાય છે. અને આ દરેક અણુને આપવામાં આવતી જે સંજ્ઞા બિંદુ સમૂહ છે એ અણુમાં હાજર સમમિતિ તત્વોનો નિર્દેશ કરે છે. એટલે કે એમાં આરસી-તલ છે, સમક્ષિતિજ આરસી-તલ છે, ઉત્ક્રમણ બિંદુ છે કે બધા જે સમમિતિ તત્વો છે એનો શું કરે છે? અભ્યાસ કરે છે. હવે કહેવાય છે કે આ સમમિતિ તત્વો છે એ ધરાવતા અણુઓ શું કરે છે કે બધા જ જાણીતા અણુઓને જુદા જુદા બિંદુ સમૂહમાં શું કરવામાં આવે છે? વર્ગીકૃત કરવામાં આવે છે. અને આ બિંદુ સમૂહ નક્કી કરવાની બે પદ્ધતિઓ છે. એક સુનફ્લાઇઝ પદ્ધતિ. આ પદ્ધતિ શું છે કે કેમિસ્ટો માટે ઉપયોગી છે. તે યોગ્ય ભ્રમણઅક્ષ, પરાવર્તન તલ અને સમમિતિ કેન્દ્ર ઉપર આધારિત છે. અને બીજી છે હર્મન મોગોઇન. તો આ પદ્ધતિ શું છે? ક્રિસ્ટલોગ્રાફ્સ માટે અગત્યની છે. જે અણુઓના બિંદુ સમાન હોય તે અણુઓના સમમિતિ તત્વો પણ સમાન હોય છે. હવે આપણે જોઈએ કે જો NH3 લીધું, PH3 લીધું, CHCl3 લીધું, તો આ અણુઓમાં શું છે? તત્વો સમાન છે. તો એમનામાં જે સમમિતિ તત્વો હશે E હશે તદેવિધય, C3 હોય છે, 3 સિગ્મા V હોય છે. હવે શું કહે છે કે સૌપ્રથમ અણુમાં જે હાજર સમમિતિ તત્વો છે એ નક્કી કરવામાં આવે છે અને જેના પરથી અણુનો બિંદુ સમૂહ નક્કી કરવામાં આવે છે. તો એમાં પહેલાં જોઈએ કે અણુ રેખીય છે. અણુ રેખીય છે તો શું હશે? એમાં કે સિગ્મા H અને I હાજર હોય. અણુ રેખીય હોય તો એમાં શું હોય છે? સિગ્મા H અને I હાજર હોય છે. અને એના માટે બિંદુ સમૂહ શું થશે? પોઈન્ટ ગ્રુપ D2H. એના અણુ એક્ઝામ્પલ લઈએ તો CO2, N2 એ બધા. અને અણુ રેખીય હોય પણ સિગ્મા H નથી. સિગ્મા H શું છે? સમક્ષિતિજ આરસી-તલ છે. તો કે સિગ્મા H નથી તો એના માટેનું શું થશે? C2V. તો એમાં શું થાય છે? HCl. શું થાય છે? D આલ્ફા H અને C આલ્ફા V થાય છે. બરાબર. હવે બીજું શું છે કે C2 કરતાં ઊંચા ક્રમવાળી એક કરતાં વધારે ભ્રમણઅક્ષ આપેલી હોય. એટલે આપણે જોઈએ તો કે Z અક્ષ હોય છે, Y અક્ષ હોય છે, પછી એ બધા નિયમો આ પદ્ધતિ નક્કી કરવાના શું લીધા હતા? નિયમો લીધા હતા. તો જે C2 છે એના કરતાં ઊંચા ક્રમવાળી એક કરતાં વધારે ભ્રમણઅક્ષ આપેલી હોય તો એ 4C3 અક્ષ થશે. અને એનું બિંદુ સમૂહ શું થશે? ટેટ્રાહાઇડ્રલ. અને પછી શું થાય છે? એક બીજી શું થશે? 3C4 અક્ષ થશે. અને એનું શું થશે? ઓક્ટાહાઇડ્રલ થશે. હવે શું કહે છે કે યોગ્ય ભ્રમણઅક્ષ CN હાજર નથી. તો એના માટે શું છે? સિગ્મા હાજર હોય એક તો. એટલે કે શું હોય છે? આરસી-તલ. તો એના માટેનું બિંદુ સમૂહ શું થશે? C5. પછી બીજું I હાજર હોય એટલે કે સમમિતિ કેન્દ્ર, ઉત્ક્રમણ બિંદુ હાજર હોય તો એના માટે શું થશે? CI. અને સિગ્મા કે I બંનેમાંથી કોઈ પણ હાજર ના હોય તો શું થશે? C1 થશે. હવે બીજું શું કીધું કે યોગ્ય ભ્રમણઅક્ષ CN હાજર હોય. હાલ આપણે જોઈશું CN ગેરહાજર હોય. હવે CN હાજર હોય તો યોગ્ય ભ્રમણઅક્ષ CN હાજર હોય તો શું થશે કે યોગ્ય ભ્રમણઅક્ષ CN એટલે કે CN લંબ NC2 નથી. એટલે કે જે યોગ્ય ભ્રમણઅક્ષ છે એ C2 ને લંબ નથી. તો શું થશે? સિગ્મા H હાજર હોય તો CNH થશે. પછી સિગ્મા H નથી પણ N સિગ્મા V છે તો શું થશે? CNV થશે. અને સિગ્મા જ નથી તો શું થશે? CN થશે. 3 શક્યતાઓ બને છે. એક સિગ્મા H હાજર હોય એટલે શું કહે છે કે જે આરસી-તલ છે સમક્ષિતિજ જે હાજર હોય તો એનો બિંદુ સમૂહ બનશે CNH. સિગ્મા H નથી એટલે એની જગ્યાએ શું હોય? સિગ્મા V હોય, વિકર્ણીય આરસી-તલ. તો એના માટે થશે CNV થશે. અને સિગ્મા જ નથી એટલે કે આરસી-તલ જ નથી તો શું થશે? CN થશે. હવે શું કહે છે કે યોગ્ય ભ્રમણ એટલે કે CN અને NC2 લંબ હોય ત્યારે તો સિગ્મા 1 હાજર હશે તો DNH થશે. પછી સિગ્મા H શું હશે? ગેરહાજર હોય પણ N સિગ્મા V હાજર હોય તો શું થશે? DND થશે. અને સિગ્મા જ નથી તો DN થશે. જે આપણે 3 લખ્યા અણુ શું હતું? એક અણુ રેખીય છે, પછી C2 કરતાં ઊંચા ક્રમવાળી એક કરતાં વધારે. તો જે આપણે આ કન્ડિશન લખી છે એ કન્ડિશનના આધારે અણુમાં કયું પોઈન્ટ ગ્રુપ છે
એ આપણે નક્કી કરી શકીએ છીએ. તો હવે જોઈએ આપણે પોઈન્ટ ગ્રુપ. તો પહેલું છે એલિનનો બિંદુ સમૂહ નક્કી કરો. તો આ શું લીધું છે? એલિનનું રચના લીધી છે કે એલિનનું સ્ટ્રક્ચર કેવું હોય છે. તો એલિનમાં સમમિતિ તત્વો કયા હોય છે એ જોઈએ. તો એક તો શું થશે? ઈ થશે, બરાબર. બીજું શું થશે? C2 થશે. જો અહીંયા આપેલું છે અક્ષ, શું છે? અહીંયા C2 આપેલા છે, કારણ કે એનું ભ્રમણ કેટલાય થાય છે? C2 એ. તો એક શું હશે? C2 હશે. બીજું શું હશે? 2C2 હશે. 2C2 કઈ રીતે થાય? તો જો એક આ C2 અને એક આ C2, તો શું થશે? 2C2. અને બીજું શું હશે? 2σD હશે, બરાબર. આટલા એનામાં સમમિતિ તત્વો કેટલા હાજર છે? 4. E, C2, 2C2 અને શું છે બીજું? 2σD. તો એના માટે હવે આગળ જોઈએ. તો આમાં શું કીધું છે? આમાં સમમિતિ તત્વો શું છે? E છે, C2 છે, પછી 2C2 છે અને બીજું શું છે? 2σD. હવે આ અણુ રેખીય નથી, એ તો તમે જોઈ શકો છો કે અણુ રેખીય નથી. તો અણુ રેખીય ના હોય તો આપણે પહેલી જે કન્ડિશન હતી કે એમાં અણુ રેખીય છે, તો એનામાં શું હાજર હતું? C∝V અને D∝H બિંદુ સમૂહ હાજર હતા. પણ અણુ રેખીય નથી તો શું થશે? C∝V અને D∝H શું થશે? ગેરહાજર થશે, બરાબર. હવે શું કહે છે કે એલિનમાં C2 કરતાં ઉચ્ચતમ કક્ષકવાળી ભ્રમણઅક્ષ હાજર નથી. C2 જ છે, એના કરતાં ઊંચી કોઈ ભ્રમણઅક્ષ હાજર નથી. તો ટેટ્રાહાઇડ્રલ અને ઓક્ટાહાઇડ્રલ પણ શું થશે? ગેરહાજર થશે, બરાબર. આમાં બીજું σD એટલે કે વિકર્ણીય આરસી તલ હાજર છે. અને વિકર્ણીય આરસી તલ આપણે શું કીધું હતું કે જો આરસી તલ છે મુખ્ય ભ્રમણઅક્ષ CN ને સમાવતો હોય અને બે અક્ષો વચ્ચેના ખૂણાને દુભાગતો હોય. એટલે તમે આમાં જોઈ શકો છો કે જે શું છે કે મેન આમાં અક્ષ કઈ છે? C2. તો એ C2 અક્ષને તો શું કરે છે? સમાવે છે. પણ જો આ ખૂણો છે એને શું કરે છે? દુભાગે છે. તો આમાં શું હાજર છે? એક જો એક અહીંથી દુભાગે છે અને એક આ. એટલે સમમિતિ તત્વમાં શું કીધું છે? 2σD હાજર છે. હવે જો શું કીધું કે C2 કરતાં ઊંચી ભ્રમણઅક્ષ નથી, એટલે ટેટ્રાહાઇડ્રલ અને ઓક્ટાહાઇડ્રલ પણ શું થાય છે? ગેરહાજર થાય છે, બરાબર. એલિનમાં શું છે કે C2 ભ્રમણઅક્ષ હાજર છે અને આ C2 ને લંબ બે C2 અક્ષો છે, માટે બિંદુ સમૂહ શું થશે? આપણે બીજી કન્ડિશન લીધી હતી કે યોગ્ય ભ્રમણઅક્ષ નથી અને યોગ્ય ભ્રમણઅક્ષ હાજર છે, બરાબર. તો એમાં શું હતું કે હવે આમાં તો શું છે? યોગ્ય ભ્રમણઅક્ષ હાજર છે એટલે કે C2 છે. એમાં પણ બે કન્ડિશન લીધી હતી કે યોગ્ય ભ્રમણઅક્ષ શું હોય છે? CN અને C2 લંબ નથી અને CN અને C2 શું છે? લંબ છે. તો આમાં તમે આકૃતિમાં જોઈ શકો છો કે શું છે? લંબ છે. અહીં C2 છે અને આ C2 છે, બરાબર. અને એક C2 ક્યાં છે? અહીંયા છે. એટલે કે શું છે? લંબ છે. તો હવે લંબ હોય છે એના માટેની કન્ડિશન શું હતી? એક σH હાજર હોય તો એના માટે શું થતું હતું? DNH. પણ અહીંયા આપણે અક્ષ કઈ છે? C2. એટલે શું થશે? D2H થશે. બીજું σH નથી પણ nσV છે, તો શું થાય છે? DND. તો અહીંયા શું થશે? D2D. અને સિગ્મા જ નથી તો શું થાય છે? DN. એટલે અહીંયા અક્ષ છે એટલે શું થશે? D2 થશે. હવે આમાં શું કીધું છે કે એલિનમાં C2 યોગ્ય ભ્રમણઅક્ષ હાજર છે. એટલે ત્રણ કન્ડિશન હોઈ શકે. એક DNH એટલે કે D2H, D2D અને D2. આ ત્રણ અક્ષો હોઈ શકે. તો એમાં અક્ષો બે C2 અક્ષો છે. હવે શું કહે છે કે તેમાં σH આરસી તલ હાજર નથી. તમે જોયું કે એમાં σH આમાં શું છે? જુઓ σH હાજર નથી. એટલે પહેલું શું થઈ ગયું? DNH એટલે કે D2H તો નીકળી ગયું. જો આરસી તલ σH હાજર હોત તો જ આ D2H અક્ષ આવે, બરાબર. પણ એમાં તો શું છે કે σH હાજર નથી, પરંતુ એમાં 2σD આરસી તલો છે. એમાં શું σH હાજર નથી પણ σV કે σD હોય તો એના માટેનો પોઈન્ટ ગ્રુપ શું મળે છે? DND. એટલે આના માટે શું થશે? D2D. હવે તમે એલિનમાં જોઈ લો. ફરીથી એલિનના બિંદુ પરથી સમજાવી શકો. આમાંથી જુઓ કે એલિનમાં શું હોય છે કે એમાં એના સમમિતિ તત્વો છે E, C2, 2C2 અને σD, બરાબર. આટલા છે. એમાંથી અણુ રેખીય નથી એટલે પહેલાં બે પોઈન્ટ ગ્રુપ નીકળી ગયા. પછી C2 કરતાં ઊંચા ક્રમવાળી અક્ષ નથી એટલે ટેટ્રાહાઇડ્રલ, ઓક્ટાહાઇડ્રલ નીકળી ગયા. હવે શું છે? C2 લંબ TC2 થાય છે એટલે એના માટે ત્રણ કન્ડિશન મળે. D2H, D2D અને D2 મળે છે. આમાં σH એટલે કે આરસી તલ પણ હાજર નથી.
તો એમાં અને સિગ્મા પણ નથી, તો એક જ ઓપ્શન વધે છે. એ શું વધે છે કે એમાં શું છે 2 સિગ્મા ડી છે, એટલે એલિન માટેનું પોઈન્ટ ગ્રુપ શું થાય છે, આપણને શું મળે છે D2D. એલિનનું પોઈન્ટ ગ્રુપ મળે છે D2D. હવે બીજું જોઈએ, H3BO3 બોરિક એસિડમાં બિંદુ સમૂહ નક્કી કરો. તો એમાં જો બોરિક એસિડનું સ્ટ્રક્ચર આપેલું છે, તો આના ઉપરથી જ આપણે જોઈ શકીએ છીએ કે આમાં જો પોઈન્ટ ગ્રુપ આપેલા છે, તો એમાં સિગ્મા H, આમાં સમસ્થિતિજ આરસીતલ હાજર છે આકૃતિ ઉપરથી જો. અને બીજી અક્ષ કઈ છે C3 એટલે કે S3 અક્ષ છે. તો આમાં સમિતિ તત્વો કયા થશે, એક E તદેય વિધેય એટલે કે મૂળ રચના તો બધામાં હોય, એક શું થશે C3 એટલે કે S3 યોગ્ય ભ્રમણઅક્ષ અને અયોગ્ય ભ્રમણઅક્ષ, અને ત્રીજું કયું છે સિગ્મા H. આમાંથી સમિતિ તત્વો કેટલા છે, કુલ 3 છે. હવે આના ઉપરથી આપણે જોઈએ તો જો અણુ રેખીય નથી, અહીંયા અણુ રેખીય છે, રેખીય અણુ હોય તો શું હોય છે એક જ લાઈનમાં આપેલા, આ અણુ શું છે રેખીય નથી, એટલે આમાંથી શું થશે C આલ્ફા V અને D આલ્ફા H એ તો શું થઈ ગયું ગેરહાજર થયા. આમાં શું કહે છે કે C2 કરતાં ઊંચી ક્રમવાળી એક કરતાં વધારે અક્ષો નથી. જુઓ આમાં કોઈ જ અક્ષ નથી, એટલે ઓક્ટાહાઇડ્રલ અને ટેટ્રાહાઇડ્રલ પણ શું થાય છે ગેરહાજર થાય છે. ભાઈ બીજું જુઓ કે અહીં મુખ્ય ભ્રમણઅક્ષ C3 આવેલી છે, પરંતુ C3 લંબ NC2 નથી. એ મુખ્ય ભ્રમણઅક્ષ કઈ છે C3 છે, પણ C3 ને લંબ બીજી કોઈ NC2 છે નથી. એટલે આમાં શું થાય છે કે એટલે શું થાય છે, એના માટેના બિંદુ સમૂહ C3V થશે, C3H કે C3. જો લંબ હોત તો શું થોત DNH થોત, DND થોત અને DN થોત. પણ આમાં શું થાય છે કે કહો તો CNH થાય, CNV થાય અને CN થાય, કારણ કે લંબ નથી. તો હવે આમાં શું થશે કે બિંદુ સમૂહ 3 જ મળે છે. જુઓ કે અહીં મુખ્ય ભ્રમણઅક્ષ NC3 આવેલી છે, પણ C3 NC2 એટલે કે લંબ નથી. તો એના માટે બિંદુ સમૂહ શું થાય છે C3V, C3H અને C3 પૈકી કોઈ એક હોઈ શકે. પણ આમાં શું છે કે સિગ્મા H હાજર છે સમસ્થિતિજ આરસીતલ. આપણે આગળ સમિતિ તત્વોમાં જ જોયું કે સિગ્મા H શું છે હાજર છે. તો સિગ્મા H હાજર છે તો એનું પોઈન્ટ ગ્રુપ શું થશે C3H. જો સિગ્મા H હાજર ના હોય તો આ હોય, સિગ્મા હાજર હોય તો આ હોય, પરંતુ આમાં સિગ્મા H હાજર છે, સિગ્મા V કે સિગ્મા D એવું કોઈ હાજર નથી. એટલે H3BO3 માટે પોઈન્ટ ગ્રુપ શું થશે C3H. હવે આગળ જોઈએ ટ્રાન્સ H2O2 તલિયનનો બિંદુ સમૂહ નક્કી કરો. એના માટે શું થાય છે જુઓ, આમાં સમિતિ તત્વો કયા હાજર છે, એક તો C2 છે, અહીં તમે જોઈ શકો છો. એક સમિતિ તત્વ કયું છે, અહીંથી મળે છે C2. એક જુઓ પોઈન્ટ આપેલું છે એટલે શું થશે I થશે, બીજું E તો હોવાનું, અને બીજું સિગ્મા H. આ આખું જે સ્ટ્રક્ચર છે એમાં શું હોય છે સમસ્થિતિજ આરસીતલ, કે મુખ્ય અક્ષને સમાવે છે, એટલે સિગ્મા H. આમાં તમે જુઓ અણુ રેખીય નથી, એટલે શું થશે કે C આલ્ફા V અને D આલ્ફા H ગેરહાજર. પછી C2 કરતાં ઊંચા ક્રમવાળી કોઈ અક્ષ નથી, એટલે ટેટ્રાહાઇડ્રલ અને ઓક્ટાહાઇડ્રલ પણ શું થશે ગેરહાજર થશે. હવે બીજું શું થશે કે જે અહીં મુખ્ય ભ્રમણઅક્ષ C2 આવેલી છે, પણ અહીં C2 લંબ 2C2 નથી, એટલે કે મુખ્ય ભ્રમણઅક્ષ આવેલી છે પણ એને લંબ બીજી કોઈ જ અક્ષ નથી. તો બિંદુ સમૂહ શું થશે C2H, C2V કે C2 પૈકી એક હોઈ શકે. હવે આપણે જે યોગ્ય ભ્રમણઅક્ષ CN હાજર હોય એમાં એક શું હતું C2 લંબ NC2 હતું અને એક C2 લંબ NC2 નહોતું. આ બે હતું, એક લંબ હોય ને એક લંબ ના હોય. તો લંબ નથી એમાં શું હાજર હતું CNH હતું, પછી CNV હતું અને બીજું શું હતું CN હતું. અને હાજર હોય એમાં શું હતું કે DNH હતું, પછી DND હતું અને બીજું શું હતું DN હતું. તો હવે આમાં શું છે કે યોગ્ય ભ્રમણઅક્ષ એ CN/C2 ને લંબ બીજી કોઈ અક્ષ નથી, એટલે પોઈન્ટ ગ્રુપમાં શું મળે છે 3 જ મળે છે. એ 3માં શું હોઈ શકે કે તમે જોઈ શકો છો, એમાં શું હોય એક CNH હોય, પછી બીજું CNV હોય અને ત્રીજું CN હોય. પણ આપણે અહીંયા અક્ષ કઈ છે C2 છે, એટલે શું થશે C2H હોય, પછી C2V હોય અને C2 હોય, બરાબર. પણ હવે તમે જુઓ આમાં કે સમસ્થિતિજ આરસીતલ સિગ્મા H હાજર છે,
હવે 3 હોય તો આ સિગ્મા એચ હાજર હોય ત્યારે C2H મળે છે, સિગ્મા એચ સિવાયનું હાજર હોય ત્યારે C2 મળે છે, અને આરસીતલ હોય ત્યારે શું મળે છે? C2 મળે છે, અને આ C2V મળે છે. તો આમાં શું છે? સમસ્થિતિજ આરસીતલ સિગ્મા એચ હાજર છે, માટે પોઈન્ટ ગ્રુપ શું થાય છે? C2H. હવે આગળ જોઈએ પિરિડિનનો બિંદુ સમૂહ નક્કી કરવો. તો પિરિડિન માટેનું જોઈ લો સ્ટ્રક્ચર. તો પિરિડિનમાં એમાં શું હોય છે? સમિતિ તત્વો હોય છે E, C2 અને સિગ્મા V. સિગ્મા V એટલે શું થશે? વિકર્ણીય આરસીતલ. તો એમાં શું છે? અણુ રેખીય નથી. આમાં જોઈ લો બેન્ઝીનમાં કોઈ અણુ રેખીય છે નથી, તો એના માટે C આલ્ફા V અને D આલ્ફા H શું થઈ જશે? ગેરહાજર. C2 કરતાં ઊંચા ક્રમની કોઈ અક્ષ નથી, એટલે ટેટ્રાહાઇડ્રલ અને ઓક્ટાહાઇડ્રલ પણ શું થઈ જાય છે? ગેરહાજર થઈ જાય છે. હવે અહીં જે મુખ્ય અક્ષ શું છે? ભ્રમણ અક્ષ C2 આવેલી છે, પણ અહીં C2 લંબ 2C2 પણ નથી, એટલે બિંદુ સમૂહ શું મળશે? C2H મળશે, C2V મળશે કે C2 પૈકી એક મળશે. પણ અહીં સિગ્મા H નથી, શું છે? સિગ્મા V છે, માટે શું થશે? C2V થશે. શું છે? અહીંયા સિગ્મા H નથી, અહીંયા શું છે? 2 સિગ્મા V છે, માટે શું મળશે તમને? C2V. તો પિરિડિનનો શું થશે? બિંદુ સમૂહ C2V. હવે બીજો H2Oનો બિંદુ સમૂહ નક્કી કરો. તો H2Oમાં જુઓ, H2Oમાં શું થાય છે કે આમાં 2 હોય છે આરસીતલ. જોઈ લો સમસ્થિતિજ આરસીતલ કેટલા છે? જો અહીંથી જ તમે જોઈ શકો છો કે આરસીતલ જુઓ, એક આ આરસીતલ રહ્યું અને બીજું શું રહ્યું? આરસીતલ. એના માટેનું પછી સમિતિ તત્વ તો શું થશે? C2 થશે. આના ઉપરથી સમિતિ તત્વો તો એક તો E તો થાય જ છે બધામાં, E કોમન જ હોય છે મૂળ રચના. પછી આમાં જુઓ શું થશે? C2 અક્ષ H2O છે, એટલે એની અક્ષ શું થશે? C2 થશે. અને એમાં આરસીતલ કેટલા છે? 2 છે, એક આ અને એક આ, એટલે માટે આમાં શું થશે? 2 સિગ્મા V થશે. આમાં શું? સમસ્થિતિજ આરસીતલ નથી, પરંતુ શું છે? વિકર્ણીય આરસીતલ. એમાંથી શું જુઓ, એટલે તું શું થશે? 2 સિગ્મા V થશે. તો એના માટે શું થાય છે કે આમાં શું થાય છે? રોટેશનલ અક્ષિસ શું છે? C2 છે, 2 સિગ્મા V બટ નો સિગ્મા H. મિરર પ્લાન્ટ મીન્સ આમાં પોઈન્ટ ગ્રુપ શું થશે? C2V. આમાં સિગ્મા H એટલે જો એક ખાલી આરસીતલ આપેલું હોત તો શું થોત? સિગ્મા H થોત, પણ આમાં શું છે? મિરર આપેલું છે. જો એક આમ આપેલું છે ને બીજું આમ, એટલે શું થશે? સિગ્મા V થાય છે. એટલે એક આ અને બીજું આ, એટલે શું થાય છે? 2 સિગ્મા V. એટલે આનું પોઈન્ટ ગ્રુપ શું થાય છે? C2V. પાણીનું પોઈન્ટ ગ્રુપ શું થાય છે? પાણીના મોલિક્યુલરનું C2V થાય છે. હવે આમાં શું છે કે H2Oનું પોઈન્ટ ગ્રુપ એની સિમેટ્રી શું છે? પોઈન્ટ ગ્રુપ C2V. આમાં તમે જુઓ તો શું છે કે આમાં પોઈન્ટ ગ્રુપ અણુ રેખીય નથી, બરાબર? એટલે એમાં C આલ્ફા H અને D આલ્ફા H બિંદુ સમૂહ શું હશે? ગેરહાજર. H2Oમાં C2 કરતાં ઊંચા ક્રમવાળી કોઈ ભ્રમણ અક્ષ નથી, એટલે ટેટ્રાહાઇડ્રલ TD અને ઓક્ટાહાઇડ્રલ OH શું થાય છે? ગેરહાજર થાય છે. પછી શું થાય છે કે મુખ્ય ભ્રમણ અક્ષ C2 ને લંબરૂપ 2C2 નથી, એક જ અક્ષ C2 છે, એને લંબ કોઈ અક્ષ નથી, બરાબર? એટલે શું થાય છે કે શું થશે? C2H પછી C2V અને C2 પૈકી એક હોઈ શકે. પણ આમાં શું છે કે આરસીતલ સમસ્થિતિજ આરસીતલ સિગ્મા H ગેરહાજર છે, પરંતુ શું છે? 2 સિગ્મા V. એટલે આનું પોઈન્ટ ગ્રુપ શું થશે? C2V. હવે આગળ જોઈ લઈએ ઇથેન સ્ટ્રેગર. ઇથેન શું હોય? ઇક્લિપ્સ અને સ્ટ્રેગર હોય, તો ઇથેન સ્ટ્રેગરનું પોઈન્ટ ગ્રુપ થશે D3D. પછી ઇથેન ઇક્લિપ્સ હોય તો એનું પોઈન્ટ ગ્રુપ થશે D3H. આપણા સિલેબસમાં ઘણા બધા જે અણુઓ આપેલા છે અને એના પોઈન્ટ ગ્રુપ આપેલા છે, પણ અમુક આપણે પોઈન્ટ ગ્રુપ આ પિરિડિનનો H2O2, બોરિક એસિડ, પછી H2O, એટલે અમુકના આપણે જે સમજવા જે હતા એ પોઈન્ટ ગ્રુપ સમજાવ્યા છે કે પોઈન્ટ ગ્રુપ કઈ રીતે આવે. અણુ આપણે જે આગળની કન્ડિશન લખી હતી પોઈન્ટ ગ્રુપ નક્કી કરવાની કે અણુ રેખીય છે, C2 કરતાં ઊંચા ક્રમવાળી, યોગ્ય ભ્રમણક હાજર હોય, ગેરહાજર હોય, અને એની જે કન્ડિશન હતી એના પરથી પોઈન્ટ ગ્રુપ કઈ રીતે શોધાય એ 4-5 અણુના આપણે શોધીને બતાવ્યા. બીજા ઘણા બધા અણુઓના પોઈન્ટ ગ્રુપ આપેલા છે બુકમાં, એ તમારે જોઈ લેવા. અમુક અહીંયા દર્શાવેલા છે. થેન્ક યુ.